બાર અંદર બાર કરો. ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, વેલકમ બેક ટુ અવર ન્યુ બ્લોગ. આજે 11 છે ને એટલે ચાલો બધા વેફર ખાવા. બધા બહુ એમ કે નકરું બધાને ખાવા બોલાય જ કરો છો, હાચીને તો બોલાવતા નથી. પણ હાચીને આવો ને બનાવી દઈશું તમ તાર કા. હા, બહુ બધી બનાવી દેશું આપણે. જી ખાવું હોય છે નહીં એમ નહીં, વેફર ખાવી છે તો વેફર ના ડબ્બા ભર્યા ઓર નવી નવી ઘણી બનાવી આજે ખાલી વેફર જ મળશે, બીજું કઈ નહીં મળે કેમ? હા પણ ઘણું મળશે. માગી મળશે ભાઈ. તમે વેફર ખાધી? મેં તો ભાખરી ખાધી. ભાખરી ખાધી. ઈ નોટ 11 છે, અમે 11 છે. કમ ક્લોઝર થોડા પાસે રાખો. કોઈ કેમ કીધું તું કાલના વિડીયોમાં કોઈની કમેન્ટ છે કે કાલના નહીં પરમ દિવસ, હા કાલના વિડીયોમાં કે તમે કઈ બ્રાન્ડનો કલર યુઝ કરો છો હેર માટે, કેજો ને એમ. તો મેં છે ને ઘણી બધી બ્રાન્ડ ટ્રાય કરી. કેમ પેલા લોરિયલ, રાજુ કઈ નાખતો, ઈ ઓલી નાખતો ક્યુ, અમોનિયા ફ્રી, ઘણા બધા કલર યુઝ કર્યા. પણ સૌથી અને મોંઘા એટલા વાપર્યા છે ને, પણ સૌથી બેસ્ટ કલર જો આ છે. બેસ્ટ સૌથી. ઓલા 2000 વાળા છે ને એના કરતા 20 રૂપિયા વાળા મજા છે. આનું નામ છે આયુર્વેદિક હિના દેવશી કે દેવાશી વોટેવર કઈ હશે. ગુજરાતી પ્રોનાઉન્સિએશન અલગ અલગ થતું હોય. એમાં છે ને 2 કલર આવે છે. ભાવનગરનો છે. અહીંયા 1-2 શોપમાં, આપણે કતારગામમાં 1-2 શોપમાં જ મળે છે કેમ, અને એકાદી 2 વરાછામાં. બીજે બધે ક્યાં મળતી હોય મને ખબર નથી, પણ દેવાશી હર્બલ હિના એમાં 2 કલર આવે છે. એક આ બ્લેક અને આ બ્રાઉન. બ્લેક મમ્મી યુઝ કરે છે, આ બ્રાઉન વાળો હું વાપરું છું. આ બ્રાઉન એવું છે. બીજું તો કઈ આમાં છે નહીં એડ્રેસ કે એવું ન હોય, આ ગમે ત્યાં મળે એવું નથી. પણ આમાં છે ને દેવાશી હર્બલ હિના અને આમાં બીજું એક હોત ને કઈક નામ છે. હું તે દિવસે એકતા દીદી માટે નથી, નામ કઈક અલગ હતું. પણ ઈ ક્વોલિટી આપણે એને પૂછ્યું નથી કેવી હશે, પણ આ દેવાશી હર્બલ હિના બહુ સારી છે વધારે. એટલે છે ને બહુ મોંઘા કલરના ચક્કરમાં નહીં પડવાનું હોય, બધામાંથી પડી જો આમાં આવ્યા લાસ્ટમાં. અને આ છે ને મહેંદી છે એટલે વાળ એટલા સરસ થઈ જાય. ઓલા બધામાં છે ને વાળ બહુ બરછટ થઈ જતા હતા, એટલે આ છે હા સિલ્કી થઈ જાય અને બહુ મસ્ત એમ. વાળની ક્વોલિટી આખી ફરી જ જાય. આ નાખીએ ને પછી મેં ઘણા બધાના સજેસ્ટ કર્યું. મેં મોંઘા કલર થી કાંઈ ફાયદો નથી થતો, અને એમાં કેમિકલ હોય એટલે આપણને ખબર આખું ગોળે ને એવું થાય. આમાં કાંઈ ન થાય, એવું ઠંડુ લાગે માથામાં. અને હેર વોશ કરી અને કન્ડિશનર કર્યું હોય ને એટલે આ નાખ્યા પછી કેટલા સરસ વાળ થઈ જાય છે. એટલે આ બહુ ફાવી ગયું છે. બાકી લોરિયલ ને ક્યુબ એવું કાંઈ ફાવ્યું નહીં. એમાંથી હાવ લુવા કેવું આમ હાવ રોફ ને શ્રાવણી જેવા વાળ થઈ જાય. આથી મસ્ત થઈ જાય છે. એટલે બધું વાપર્યા પછી છેલ્લે આ સારું લાગ્યું મને. ફરાળ કરવાથી સારા થાય હો વાળ. એટલે જ આ ફરાળ કર્યું. દર 11 શું ફરાળ કરી નાખીએ એટલે વાળ બહુ સારા થઈ જાય. પછી ભલે ને હેલ્મેટ દુખે, એવું નથી. ફરાળ કરું ત્યારે દુખે, ઘણી વખત એમનામાં દુખે. યાદ છે એમ છે. નાસ્તો થઈ ગયો? દીકરા તમારે દૂધ પીવાનું બાકી છે. હા ચાલો હું પી લઉં. હેલો બધાને. તો કાલે આપણે વાત કરી કે પપ્પાને શું થયું હતું, અને આજે વાત કરશું કે મારું સ્પેશિયલી મારું પપ્પા સાથે બોન્ડિંગ કેવું હતું. તો શરૂઆત ત્યાંથી કરું કે મને જોવા માટે પહેલા પપ્પા આવ્યા હતા. વિવેક નહોતા આવ્યા, પપ્પા પહેલા જોવા આવ્યા હતા. પપ્પા મને જોવા આવ્યા ને એટલે પપ્પાએ પહેલી જ વખતમાં હા પાડી દીધી ને. શુક્રવારે પપ્પાની લોકો જોવા આવ્યા હતા, પછી બીજા દિવસે શનિવાર, સન્ડે, રવિવારે આ લોકો તમે બધા આવ્યા જોવા. ત્યારથી લઈને અત્યાર સુધીનું બોન્ડિંગની વાત કરો ને તો કોઈ દિવસ એવું લાગ્યું જ નથી કે મારા સસરા હોય એવું. એમ પપ્પાનો નેચર જ એવો હતો. એક તો પહેલા તો એ છે ને બહુ કોમેડી હતા, હા કોમેડી બહુ કરતા હતા. મતલબ નાની વાતમાં કોમેડી એને આવડી જાય એમ, એવું હતું. એ બધી વાતમાં એને બહુ એવું બોલતું. એક વખત એનો ફોન પડી ગયો હતો ને, ગાયને રોટલી ખવડાવવા ગયા ને ત્યાં ફોન પડી ગયો. તો એમાં આપણને બોલો શું મસ્તી સૂજે, તો એને કેવી મસ્તી સૂજી, ઘરે આવીને શું કે મારો ફોન પડી ગયો ને તે ગાય ખાઈ ગયો, ગાય વ્યાશે ને તે 2 ફોન આવશે, એવી મસ્તી કરતા. એવું હતું. તો વાત કરીએ કે
પહેલેથી હું છે ને આ નાકમાં ચૂક નથી પહેરતી. તો અમે આપણી સગાઈ નહોતી થઈ ને આપણે શોપિંગમાં ગયા હતા, ઘરેણાની ખરીદી કરવા ગયા. તો એવું હોય ને કે શુકરનું લે, આ નાકનું ને પગની પાયલ ને એવું લે. હા, તો એવું કઢાવ્યું ને એટલે હું થોડીક મૂંઝાણી. મેં કીધું મને તો, હું તો પહેરતી જ નથી એમ. તો એ કોઈને બોલો ધ્યાન ન આવ્યું. કેટલા બધા આમ લોકો ગયા હતા, આપણે એકતા દીદી હતા, મમ્મી હતા, કોઈને ધ્યાન ન આવ્યું. પપ્પાને ધ્યાન પડ્યું કે કંઈક મૂંઝાણીશ. તો પપ્પા ધીમેકથી ઊભા થઈને મારી પાસે આવીને મને એમ બોલ્યા કે તું પહેર કે ન પહેરો, કે આ ખાલી શુકરનું લેવાનું છે, કે આપણે એકતા પહેરે ને એટલું જ તાર પહેરવાનું, મારા નણંદ નથી પહેરતા, તો એ કે આ પહેરવું જરૂરી નથી, આ ખાલી મૂકવા માટે જ લેવાનું છે. ત્યારે મને એમ થયું કે લે આ તો સારું કહેવાય એમ, કે આ આવી રીતે બોલ્યા. કેમ કે બધા જોડે હતા પણ પપ્પાને એકને જ ધ્યાન પડ્યું. એવી રીતે એવી તો ઘણી બધી વાતો છે, શેર કરવા જાવ ને તો ખૂટે, વિડીયો બહુ બધા ખૂટે, એવી બધી ઘણી બધી વાતો છે. પછી બીજી વાત કરું ને તો આપણે પૃથુ બોર્ન થયો ત્યારની કે મારે પૃથુ બોર્ન થયો ને પછી ત્યારે પપ્પા, જ્યારે હું હોસ્પિટલમાં એડમિટ થઈ ને ત્યારે પપ્પા ભરૂચ હતા. હા, ભરૂચ હતા આપણે સાઈડ ઉપર. અમારે ભરૂચ સાઈડ ચાલતી હતી એ વખતે, ત્યારે પપ્પા ભરૂચ હતા અને એણે કંઈક બીજા કોઈ કામથી મારા પપ્પાને ફોન કર્યો હતો. મારા પપ્પા ધીમે ધીમે બોલતા હતા ને એટલે પપ્પાએ એવું પૂછ્યું, મતલબ મારા સસરાએ એવું પૂછ્યું કે કેમ એટલું બધું ધીમે બોલો છો એમ. તો મારા પપ્પાએ એવું કીધું કે હું હોસ્પિટલમાં છું, નિકિતાને એડમિટ કરી છે ને એટલે આમ ડૉક્ટરે કીધું છે કે બપોર સુધીમાં બોર્ન થઈ જશે. તો પપ્પા ભરૂચથી કલાકમાં પહોંચી ગયા, અડધો પોણો કલાકની અંદર તો સુરતમાં પહોંચી ગયા. એટલું આમ એને એક્સાઇટમેન્ટ એમ. અને જ્યારે નોર્મલી કેવું હોય કે બેબી બોર્ન થાય ને એટલે સાસુ સસરા નણંદો બધા આવે ને તો પહેલા બેબી પાસે જ જાય, એવું જ હોય તમારે જોવાનું. કોઈને પણ બોર્ન થયું હોય ને એટલે બધા આવીને પહેલા બેબીને જ જોવે. મને હજી યાદ છે, પપ્પા આવ્યા ભરૂચથી સુરત આવ્યા, પછી અહીંયા ઘરે આવ્યા, મમ્મીને ફોન કરી દીધો એટલે મમ્મીએ શીરો બનાવી રાખ્યો હતો. પછી મમ્મી પપ્પા ને બધા હોસ્પિટલ આવ્યા. અહીંયા એક બાજુના બેડમાં બેબીને સુવડાવ્યું છે, પૃથુને સુવડાવ્યો હતો, અને એક બાજુના બેડમાં હું સૂતી હતી. તો પપ્પા ને મમ્મી બે પહેલા રૂમમાં એન્ટર થયા ને એટલે પૃથુન પાસે નહોતા ગયા, મારા પાસે આવ્યા હતા. એ મને હજી યાદ છે. પછી અમે પૃથુને લઈને, પછી મને રજા આપી હોસ્પિટલમાંથી, અમને એને લઈને ઘરે ગયા. એ ઘરે ગયા અને હું મારા પપ્પાના ઘરે વધીને 2 મહિના જ રોકાણી હતી. આપણે ત્રીજા મહિને તો લઈ આવી ગયા હતા, અહીંયા લઈ આવ્યા હતા, તેડી નહોતા ગયા. તો એ 2 મહિનાની અંદર એવો એક દિવસ નહીં હોય કે પપ્પા પૃથુ પાસે આંટો મારવા ન આવ્યા હોય. એક દિવસ એવો નથી કે ન આવ્યા હોય. એટલું રોજ આવે, રોજ બસ ખાલી જોઈને વહી જાય. આવે, પૃથુને જોવે, તેડે, પછી વહી જાય. પણ એ રોજ એટલે રોજ આંટો મારવા આવતા. પછી એને વાલો એટલો હા, બહુ પૃથુ બહુ વાલો હતો. પછી હું અહીંયા આવી ને પછી એવું હતું, હું ક્યાં આટા મારતી હોય, મારે જ્યાં જવું હોય ને હું વહી જાઉં. પપ્પા 24 કલાક એને રાખતા, કેમ દિવસ રાત એની પાસે જ હોય, એટલો એને બહુ રાખ્યો હતો. એવી તો ઘણી બધી યાદ છે કે અને પપ્પાને એક એવી ટેવ હતી કે હું છે ને સવારે, મારું એવું નહીં કે હું વહેલી જ ઉઠું, એવું નહીં, હું મતલબ કંઈ કામ ન હોય તો હું થોડીક લેટે ઉઠું એમ. તો પપ્પાને એવું હતું કે સવારે નાસ્તો રેડી હોય ને તો એમ કે નિકી આવે ને પછી કરશું એમ. પપ્પા મને નિકી જ કહેતા, એ નિકિતા કોઈ દિવસ નહોતા કહેતા. તો એમ કે નિકી આવશે ને પછી, મમ્મી એમ કે નાસ્તો કરી લેવો, તો પપ્પા એમ કે હમણાં નિકી આવશે ને પછી કરશું એમ. હું જ્યાં સુધી ઉઠી નીચે ન જાઉં ત્યાં સુધી, પછી હું જાઉં ને એટલે પપ્પા એમ કે હાલો નાસ્તો કરી લઈએ એમ. પછી આપણે નવરાત્રી કે એવું બધું હોય એટલે રાત્રે લેટ સુધી રમ્યા હોય ને તો પપ્પાને કહેવાનું રાત્રે કે પપ્પા કાલ સવારે ઉઠવા મોડું થશે ને તો તમે નાસ્તો કરી લેજો હો એમ. એવી પપ્પાને એવી હેબિટ જ હતી. ગમે ત્યાં એ સાંજે ઘરે આવે ને, બપોરે ને સાંજે 2 ટાઈમ ઘરે આવે ને, હોલમાં પગ મૂકે ને એટલે પહેલા એમ કે ક્યાં નિકી, ક્યાં? આપણે હું રસોડામાં જ હોય, ખબર હોય ઘરમાં જ હોય, તો એમ નિકી, મમ્મીને એમ કે મમ્મી ખોલે ને દરવાજો, એટલે એમ કે નિકી ક્યાં? કાંઈ પણ નાની વાત હોય ને તો એ મને ફોન કરી, ઘણા બધા એમ કહેતા તમે બધું એને જ પૂછો, બધું એને જ પૂછો. પણ એ કાંઈ પણ નાની વાત હોય ને તો એ મને પહેલાં પૂછતા. તો હું પૃથુ વખતે મારા પપ્પાને ઘરે હતી ને તમારા બધા ફ્રેન્ડને કંઈક મહાબલેશ્વર કેમ જાઉં તું ખબર,
તોય પપ્પાનો મને ફોન આવ્યો, આ વિવેકને કે એની ફ્રેન્ડના જોડે મહાબલેશ્વર જવું છે, જો જવા દઉં કે ન જવા દઉં, એવું મને પૂછતા એમ. એવું એનો મતલબ સ્વભાવ જ એવો હતો કે કાંઈ પણ પૂછ્યા વગર કરતા જ નહીં, એવું હતું. અને મને બહુ પૂછતા હતા, એ મને યાદ છે કે બધું કાંઈ હોય ને તો મને પૂછી લે, આમ કરવું છે આમ કરવું છે એમ, એવું હતું. પછી જ્યારે પૃથુને હું અહીંયા લઈને આવી ને ત્યારે મતલબ હું એમ કહું ને પપ્પા મારે આમ જવાનું છે કે એટલી વાર લાગશે એમ, તો પપ્પા એમ કે હા જા તમ તારે જા. હું એમ કહું પણ પૃથુ રહેશે? અરે ઈ હું એનો બાપાઈ રહી એમ કહેતા. હું એમ પૂછું ને પપ્પા મારે જવાનું જ પણ મારે 2-3 કલાક થઈ જશે તો પૃથુ રહેશે? તો પપ્પા મને એમ કે હા તમ તાર તું જાય કે પૃથુ ને બાપોય રે મારી પાસે એમ કે. પપ્પાનો જેવાયો હતો એટલે પપ્પા મસ્તી એવી કરતા કે પૃથુ શું પૃથુ ને બાપોય મારી પાસે રે, તમ તાર તું જા એમ કેતા. પછી એક બીજી વાત કરું કે હું છે ને હું કોલેજ કરી રહી ને પછી હું મારા પપ્પાને ત્યાં હું ગાડી શીખી હતી. મારી કોલેજ પૂરી થઈ ને પછી તો મારા પપ્પાને ત્યારે વેરના હતી, તો એક વખત હું છે ને શીખી ગઈ ને મારું લાઇસન્સ આવી ગયું, પછી હું ગાડી લઈને ચલાવવા નીકળી પડી મારા ફ્રેન્ડને લઈને. તો કોઈ ટેમ્પાવાળા સાથે ભટકાણી ગાડી, ભટકાણી એટલે થોડુંક ખાલી સાઈડમાં થોડુંક એવું જ ભટકાણું હતું. પછી મેં ઘરે આવીને કવર ઢાંકીને મૂકી દીધી, કોઈને કીધું નહીં કે મેં ગાડી ભટકાવી એમ. એ ટેમ્પાવાળો ઘસીને વહી ગયો હતો. પછી મારા પપ્પાને એ લોકોને કંઈક બહાર જવું હતું ને એટલે એને ગાડીને કવર કાઢી ગાડી કાઢતા હતા ને તો જોઈ ગયા આ કોણે કર્યું એમ. પછી મારે કેવું પડ્યું કે મેં મારથી થયું. તો મારા મમ્મી મને એટલા ખીજાણા હતા, ત્યારથી હું ડરી ગઈ હતી તો મેં ગાડી ચલાવવાનું જ છોડી દીધું. લાઇસન્સ આવી ગયું હતું મારી પાસે પણ ગાડી ચલાવવાનું છોડી દીધું. પછી મારી સગાઈ થઈ અને પછી હું આવી અહીંયા સાસરે. પછી આપણે I-20 હતી ને, I-20 હતી હા. તો પપ્પા છે ને અમારે અહીંયા પવનપુત્ર વાળાની ઓફિસ સામે જ હતી. તો પપ્પાએ મને એમ પૂછ્યું તને ગાડી ચલાવતા આવડે છે? તો મેં કીધું આવડતી હતી પણ હવે હું ચલાવતી નથી એટલે હવે મને નથી આવડતી એમ. તો પપ્પા છે ને ત્યાં કહી આવ્યા પવનપુત્ર વાળાને કે એક સ્પેશિયલ ડ્રાઈવર મોકલજો અને અમારે ગાડી શીખવાની છે આને એમ. તો હું 10 દિવસ ગાડી શીખવા ગઈ, પછી મને આવડી ગઈ. પણ તોય આપણે એવું હોય કે આમ એકલા લઈને જતા ડરીએ થોડાક એમ, કેમ કે ત્યાં મારા મમ્મી ખીજાણા હતા ને પછી મને બીક જ લાગી ગઈ હતી. તો ત્યારે મને યાદ છે પપ્પા મને એવું બોલ્યા હતા કે તું જા તમ તારે બિંદાસ જાય. મેં કીધું ને પપ્પા એમ કે તું ગાડી કેમ નથી ચલાવતી? મેં તો મને બીક લાગે. તો પપ્પા કહે તું બિંદાસ ગાડી લઈને જાય કે ગાડી ગમે ત્યાં ભટકાય નહીં કે બોનેટ ડીકીમાં નાખીને ઘરે વહી આવજે. કેમ એટલું મને આમ એટલી છૂટ આપી હતી કે ગાડીને ગમે એ થાય ને કે ગાડી મૂકીને વહી આવજે, કે જ્યાં ભટકાય ત્યાં મૂકીને વહી આવજે એમ. એ કે બાકી કે તું જાય કે એમ. તો એટલું મને આમ એમ કહેતા ને તો પછી એવી રીતે ધીમે કરીને ચલાવવા માંડી. પછી 11 વર્ષ થયા, 11 વર્ષથી ચલાવું છું ગાડી. પણ પછી કોઈ દિવસ કાંઈ વાંધો જ ન થાય. પછી મેં કોઈ દિવસ ભટકાવી નથી. એકાદી વખત ઓલી આપણે માઇક્રા એક વખત કોઈક બાઇક વાળા જોડે ભટકાણી હતી, પણ આમ કોઈ દિવસ આમ એવું નહીં સિવિયર એવું ભટકાણું એવું નહીં. પણ એ ત્યારે મને યાદ છે પપ્પા કે તમે તાર ગાડીને બોનેટ ડીકીમાં નાખીને વહી આવજે, ભટકાઈને તો જાય કે. એટલી છૂટી આપી હતી એમ. પછી કાંઈ પણ પહેરવાનું હોય ને તો ઘણા બધાને એવું થાય કે આ કેમ આવું પહેર્યા. હું મતલબ મને આમ એવું આ ટી શર્ટ ને એવું પહેરું ને એટલે. પણ મને Day 1 થી પપ્પાએ કીધું હતું તારે જે પહેરવું હોય એ પહેરવાનું, જેમ રહેવું હોય એમ રહેવાનું, તારું જ ઘર સમજવાનું. પહેલા જ દિવસથી નથી કોઈ દિવસ મમ્મીએ ના પાડી, નથી કોઈ દિવસ પપ્પાએ મને ના પાડી, કોઈ દિવસ નહીં. જે પહેરવું એમ રહેવાનું, જેમ જ્યાં જવું હોય ત્યાં જવાનું, બિંદાસ રહેવાનું, કોઈ જાતની કોઈ બંધન જ નહીં. અમારા ઘરમાં એવું છે કોઈને કાંઈ બંધન જ નહીં, પહેલેથી બધા ફ્રીમાં. એવું નહીં કે પપ્પા મને જ, પણ મારા જે બધા જેઠાણીઓ છે ને, અમારા બધા ફેમિલીમાં જે બધા જેઠાણીઓ હોય ને એને પપ્પા પહેલેથી એવી રીતે રાખતા. અને છોકરા રાખવામાં તો પપ્પા માસ્ટર હતા. ગમે એવું છોકરું હોય એની પાસે સીધું, ગમે એટલું તોફાની છોકરું કેમ ન હોય પણ પપ્પા આમ એને સાચવી દેતા. એમ ખબર નહીં એનામાં એક આવડત જ હતી. અને કોમેડી તો ભરપૂર માત્રામાં. મમ્મી કાંઈક મંગાવે ને, હે તમને કહું છું આમ લેતા આવજો, હા તે તો રામુ રાખ્યો ને એમ કહેતા. કેમ પછી મને એમ કે નિકી તાર માએ રામુ રાખ્યો એમ, એટલે એ પોતે એમ એવું હતું. એટલે બહુ બધી યાદો છે. મોજીલા હતા, મસ્ત મિજાજ વાળા. હા. અને તમે થંબનેલમાં મારો ફોટો જોજો, મેં જે ગ્રીન સાડી વાળો ફોટો છે ને થંબનેલમાં, ઈ મારો પપ્પા સાથે છે, મારા શ્રીમંતનો ફોટો છે કે હા. પછી ઘણા બધા ફોટોસ છે પણ એ બધા હાર્ડ ડિસ્કમાં લેવાઈ ગયા છે ને એટલે અત્યારે મારા ફોનમાં નથી, પણ ઘણા બધા ફોટો છે. અને દીવા અને પૃથુની પપ્પા દાદા સાથે જે બધી યાદ છે ને એ થોડી ઘણી 2-3 વિડીયો હું મૂકું છું આગળ.
એ જોજો. એ પપ્પા જે પૃથુને દીવાને રમાડતા હતા, બધું કરતા હતા, એ બધે ઘણી બધી યાદો છે અમારી પાસે, પણ એમાંથી એક બે હું મૂકું છું, એ જોજો. અને પછી કાંઈ હશે તો હું બ્લોગમાં વચ્ચે વચ્ચે શેર કર્યા કરીશ. છે ઘણું બધું છે, પણ અત્યારે ટાઈમે મને યાદ નહીં આવે એવું છે. જેટલું યાદ આવ્યું એટલું મેં શેર કર્યું છે. તો આ વિડીયો આખો જોજો, અને બસ આ જેટલો પ્રેમ આપો છો ને આમને આમ આપતા રહેજો, હજી વધારે આપજો, અને મને બહુ આગળ લઈ જાજો. કેમ કે મારે છે ને પપ્પા જે મને કહીને ગયા હતા ને કે તું યુટ્યુબ કર એમ, તો એ મારી પપ્પાનું સપનું એ મારે આગળ વધારવું છે અને એ સાકાર કરવું છે. કે પપ્પા મને એમ કહેતા હતા ને કે કર ને તું આવું, તો મને કરી બતાવવું છે. બસ આવો નવો પ્રેમ આપજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ચલો બાય બાય, ગુડ નાઇટ, ગુડ નાઇટ, જય સ્વામિનારાયણ. લે તને કરવા, આપણે તને કરવા. શું કરવું? કેમ કરવું? લે હાઈલાઈટ કરો. તો દાદા નહીં કરવું. દાદા ફોટા નહીં ના પડે. દાદાને ફોટો પાડ દાદાને. આમ જો